નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. નાસા અને સ્પેસ એક્સ દ્વારા શુક્રવારે સંયુક્તપણે લોન્ચ ક્રૂ 10 મિશન ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પ્રવેશ્યું છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં છેલ્લા 9 મહિનાથી ફસાયેલા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરને પરત લાવવાના ઉદ્દેશ્ય સાથે આ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે, જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં સફળતાપૂર્વક પહોંચી ગયું છે. આ સ્પેસ એક્સ ક્રૂ 10 મિશન લોન્ચ કરતાં જ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરને પૃથ્વી પર પરત ફરવાની સંભાવનાઓ વધી ગઈ છે. ત્યારે સફળ ડોકિંગ પ્રક્રિયા અને હેચ ખોલ્યા પછી ક્રૂ 10ના અવકાશ યાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરને મળ્યા ત્યારે સાથી મિત્રોને જોઈને જ સુનિતા વિલિયમ્સ ખુશીથી ઝૂમી ઉઠી હતી અને સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી બુચ વિલમોરને 19 માર્ચે સફળતાપૂર્વક પૃથ્વી પર પાછા લાવવામાં આવશે. જય સિયારામ. આપણો ભારત દેશ જ્ઞાની પણ છે અને વિજ્ઞાની પણ છે. આપણા હિન્દુસ્તાનની શક્તિ સ્વરૂપા આપણી હિન્દુસ્તાનની દીકરી સુનિતા વિલિયમ્સ છેલ્લા 9 મહિના થયા અંતરિક્ષમાં ઘણી એમણે શોધખોળ કરી અને એ ફસાયેલા પણ છે. એમને લેવા માટે અન્ય માણસો પણ ગયા છે. અમે રામકુંડ તીર્થ, અમારે ગુમાનદેવ પીઠાધીશ્વર પૂજ્ય મનમોહનદાસ બાપુ અને સંતો વતી, ભક્તો વતી અમે ખૂબ પ્રાર્થના પણ કરી, રામધૂન કરી કે ભગવાન એમને આ ધરતી ઉપર સહી સલામત પાછા આવે એવી ભગવાનને પ્રાર્થના કરી છે. અને પાછા આવશે જ, કારણ કે હિન્દુસ્તાનની દીકરી છે, આપણી બેન બેટી છે, આપણી શક્તિ સ્વરૂપા છે. અને એક એવો મેસેજ આખા વર્લ્ડમાં આ મેસેજ જશે કે સુનિતા વિલિયમ્સ કેવલ નારી નથી પણ મહાશક્તિ પણ છે. અને એ સારામાં સારો મેસેજ લઈને આ ધરતી ઉપર પાછી આવે અને આપને બધાને આનંદની વાત થાય છે કે અમને તો ખૂબ આનંદની વાત છે કે આપણા ભારત દેશની દીકરી છે. અને જાથાને પણ બધાને હું શુભકામના પાઠવું છું અને ભગવાનને પ્રાર્થના પણ કરું છું કે સહી સલામત હેમખેમ વાપસ આવે એવી શુભકામના. જય સિયારામ. મારું નામ અલ્પા પટેલ છે. આપના દેશની દીકરી જે હાલમાં સુનિતા વિલિયમ્સ અવકાશયાન પર 9 મહિનાથી ફસાયા છે, જેને લેવા માટે વૈજ્ઞાનિકો યાન લઈને ત્યાં ગયા છે. તો તે હેમખેમ પાછા આવે એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ, રામધૂન રાખી છે ને હેમખેમ પાછા આવશે જ. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.